ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 46, પ્રોજેક્ટ પ્રવૃત્તિ 19, માય પેપર ટોય. તમે બજારમાંથી કોઈ ચીજવસ્તુઓ ખરીદો ત્યારે તેને દુકાનવાળા પડીકામાં આપતા હશે. આવું કાગળનું પડીકું ખાસ પ્રકારની ગળી વાળીને બનતું હોય છે. તમે પણ ગળીઓ વાળીને કાગળનું કોઈ રમકડું બનાવ્યું હશે. તમારા મિત્રો સાથે રહીને તમે કાગળના વિવિધ રમકડા પણ બનાવ્યા હશે. મોટા ભાગે આપણને બધાને વિમાન અને હોડી તો નાનપણથી જ બનાવતા આવડી ગયું હશે. અહીં તમારે કાગળના કોઈ 1-2 નવા રમકડા વિશે માહિતી મેળવવાની છે. આવું રમકડું બનાવવા માટેની ટૂંકી સૂચનાઓ અંગ્રેજીમાં લખો. આવી માહિતી પુસ્તક અથવા તો ઇન્ટરનેટ પરથી જોઈને શીખો. જ્યારે તમને આ પસંદ કરેલ રમકડું બનાવતા આવડી જાય ત્યારે તેને તમારા મિત્રોને બતાવી તેના વિશે વાત કરો. અહીં તમારે આવા કોઈ પણ 2 પેપર ટોય એટલે કે કાગળનું રમકડું બનાવવાની સૂચનાઓ અંગ્રેજીમાં લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નાના હતા ત્યારે હોડી બનાવતા હતા, વિમાન બનાવતા હતા. હવે તમારે કંઈક નવું રમકડું તૈયાર કરવાનું છે અને તમારા મિત્રને પણ એવું રમકડું બનાવતા શીખવવાનું છે. અને તમે એ રમકડું કેવી રીતે બનાવ્યું તેની ટૂંકી માહિતી અંગ્રેજીમાં આપવાની છે. ચાલો જોઈએ. તમે બનાવેલ પેપર ટોયનું નામ. આઉલ ફ્રોમ પેપર ડીશ. રમકડું બનાવવાની અંગ્રેજીમાં ટૂંકી સૂચના. Take a useless paper dish. Bend the paper dish slightly on both sides. Make and paste an owl's beak with colored paper. Draw 2 legs of an owl on colored paper. Now cut the legs with scissors and stick them. The owl is ready from paper. શું કરવાનું છે? એક વધારાની પેપર ડીશ લેવાની છે. એ પેપર ડીશને બંને સાઈડથી થોડીક વાળી દેવાની છે અને પછી તેની અંદર એક ચાંચ દોરવાની છે રંગીન પેપર વડે. પછી 2 પગ દોરવાના છે રંગીન પેપરમાં અને પછી આ બધી વસ્તુ છે એ લગાવી દેવાની છે. આઉલની આંખ બનાવવાની છે અને પછી આપણું આઉલ તૈયાર થઈ જશે. બીજું રમકડું. તમે બનાવેલ પેપર ટોયનું નામ પેપર ડોલ. રમકડું બનાવવાની અંગ્રેજીમાં ટૂંકી સૂચના. Cut a circle on paper. Now draw a doll's face on it. Draw 4 semicircular shapes on the paper and cut it. Glue all these cut parts together
એન્ડ મેક અ ડોલ.